નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો કેમ છો બધા દર્શક મિત્રો અને મારા ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, તો આપણે પાવડો આવો હોય છે તેનો આપણે હાથો જે પાવડા સાથે તૈયાર આવ્યો હતો તે આજે આપણે ભાંગી ગયો છે. અને આપણે આ તમે જોઈ શકો છો કે બીજો હાથો બનાવી રહી, જે તમે લાકડું જોઈ શકો છો તે એક બોરડીનું લાકડું છે. અને આપણે એને એક સોલી અને કેવી રીતે આપણે એનો હાથો બનાવીએ છીએ તે શાંતિથી જોઈજો મિત્રો. અને વિડીયો આખો જોઈજો, પૂરો જોઈજો, તો તમને વિડીયો જોવાની જરૂર મજા આવશે મિત્રો. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે આ જે લાકડું છે એને એક હાથારૂપી કઈ રીતે બનાવી શકાય છે, તો તમે એ જરૂરથી નિહાળજો. તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે જે આ વિડીયો છે ખેડૂતો માટે બહુ ઉપયોગી છે મિત્રો. કે કેવી રીતે જે લાકડું છે તેને આપણે જે એક હાથો કહી શકાય કે એ કેવી રીતે બને. તો મિત્રો આ તમે જોયો કે એક નાનું સોયર્યું છે, એને આપણે સોલી નાખશું, સોલી અને બેવારશું. તમે જુઓ કે આ કઈ રીતે આપણે પાવડો બેવારી દીધો છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. જો એકદમ મિત્રો આસાનીથી લાકડું કરવતીથી કાપી સરખું કરી અને આસાનીથી રીતે આ પાવડો તમે જોઈ શકો છો કે બેવારી શકાય છે સામાન્ય રીતે, એકદમ સામાન્ય. અને મિત્રો આ જે હાથો છે ને મિત્રો, અડધી કલાકનો પણ ટાઈમ નથી લાગતો અને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે તૈયાર કમ્પ્લીટ આપણે થઈ ગયો છે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કે પાવડો કમ્પ્લીટ થઈ ગયો છે. જુઓ કે આપણે હાથો બનાવી નાખ્યો છે. અને કેવી રીતે હવે જે આપણે અથોડી મારી અને બેહોર્યું હતું તે જે આપણે વજનું લાકડું છે તેને આપણે કટિંગ કરી નાખશું, એટલે કે કરવતી દ્વારા આપણે તેને કાપી નાખશું. તમે જોઈ શકો છો મિત્રો કે કરવતી ચાલે છે. તેને આપણે કાપી નાખશું મિત્રો. જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અને મિત્રો વિડીયો પૂરો નિહાળજો, આખો વિડીયો જોઈજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. કેમ કે મારી ચેનલમાં અવનવા વિડીયો આવતા રહે. આ તમે જોઈ શકો છો કે એકદમ નવા લેટેસ્ટ વિડીયો આવતા રહેશે મિત્રો. તો આપણે જો કટિંગ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં કટિંગ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો કે જે હવે આપણે પાવડો છે તેને આપણે ખીલો મારી દઈશું, એટલે કે બિલકુલ જે પાવડો છે તે નીકળે નહીં. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે ખીલો બેવારી છીએ. તમે જુઓ કે આ ખીલો બેવારી જો આ કમ્પ્લીટ એક ખીલો બેવી ગયો છે મિત્રો. હવે આપણે બીજો ખીલો બેવરશું. એ મિત્રો બીજો ખીલો આપણે કમ્પ્લીટ નહીં બેવે, કેમ કે એમાં જગ્યા નથી પૂરતું બેવાનું, એટલે એને આપણે થોડુંક બેવારી અને જે ખીલો છે એ થોડો દ્વારા આપણે વાળી દઈશું. આ તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે ટ્રાય કરવી છે. અને એક કહેવાય ને કે એક સારામાં સારો આપણે જે પાવડો છે